શું મિત્રો તમે મોમાઈ માતાના ઇતિહાસ વિશે જાણો છો? એક એવા દેવી કે જેમની સવારી એક ઊંટ છે. રબારી સમાજ તેમને પોતાના કુળદેવી માને છે અને પોતાના કુળદેવી તરીકે એમની પૂજા કરે છે. આજે પણ દરેક રબારીના ઘરમાં માતાજીની મૂર્તિ કે એમનો ફોટો જોવા મળી આવે છે. માતાનું તત્વ અગ્નિ છે અને એક કથા આ ખૂબ જ પ્રચલિત છે કે એક વખત એક મહેલમાં રાણી રૂપવતી માતાની ભક્તિ કરી રહ્યા હતા. જ્યારે રાજાને આ વાતની ખબર પડે છે ત્યારે તે રાણીની મજાક ઉડાવે છે અને કહે છે કે આ દેવી તો એક ગરીબોની દેવી છે. પરંતુ જ્યારે માતાને આ વાતની ખબર પડે છે ત્યારે તે રાજા પર અત્યંત ક્રોધિત થઈ જાય છે. માતા પોતાનો ક્રોધ રાજા પર વરસાવે છે. પરંતુ જ્યારે રાણી રૂપવતી એના નિવારણ માટે માતાનું વ્રત કરે છે ત્યારે માતા શાંત થાય છે. એવું કહેવામાં આવે છે કે મોમાઈ દેવીનો માં આશાપુરા સાથે એક ગાઢ સંબંધ છે. આજે પણ માતાના મંદિરોમાં રોશની નથી, પરંતુ માતાની મૂર્તિમાંથી એટલી રોશની આવે છે કે અગ્નિ તત્વ દેખાય છે અને ત્યાં અચાનક પ્રકાશ ફેલાઈ જાય છે. આ સાંભળવામાં આવેલી કોઈ ખોટી વાતો નથી. આજ પણ તમે રાજસ્થાન કે ગુજરાત નજીક આવેલા વિસ્તારમાં જશો જ્યાં મોમાઈ માતાનું મંદિર છે ત્યાં તમને આ જોવા જરૂર મળશે. અને બીજું પણ મોમાઈ દેવીના વિશે જરૂર કહેવામાં આવે છે કે આજે પણ ગરબામાં કે જાગરણમાં ખાસ કરીને મહિલાઓમાં મોમાઈ માતા જરૂર આવે છે. મિત્રો, વિડીયોને ફોલો કરી કમેન્ટ બોક્સમાં જય મોમાઈમાં અવશ્ય લખજો. જય મોમાઈમાં.